નલિયામાં ગેરકાયદે લાયન શોમાં મોટી કાર્યવાહી થઈ। ગેરકાયદે લાયન શો મુદ્દે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સિંહ હુમલામાં મૃતક સહિત 3 લોકોની સામે ગુનો દાખલ કરાયો। વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। મૃતક અહેમદ ઉર્ફે સોહેલ મેમણની સામે પણ ગુનો દાખલ કરાયો। રહાન ખાન પઠાણ, યશરાજસિંહ વાજાની સામે પણ ગુનો દાખલ। સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદે લાયન શો કરાવતા હતા। સિંહે હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। જે સિંહની પજવણીને કારણે માનવ મૃત્યુ થયેલ છે એ અન્વયે જણાવવાનું કે ટોટલ 3 વ્યક્તિઓ દ્વારા એની સિંહની પજવણી કરવામાં આવેલ હતી। જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 2 વ્યક્તિઓને અમે પૂછપરછ માટે લાવેલ હતા। જેમાં પૂછપરછ કરતાં અમને જાણવા મળે છે કે તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી। જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવેલ